તો હાલો મિત્રો, અમે આવી ગયા છે આજે વાડીએ અને આજે વરસાદ થોડોક થયો છે એટલે થોડોક ગારો છે અને હવે આ થોડોક બકાલું છે અને અમારા યક્ષુભાઈ જો અહીં ઊભા છે. અમે ત્રણે આવી ગયા છે વાડીએ. તું લે શું કરશો? હેલો દોસ્તો, કેમ છો? મજામાં જશો તો અમે આવી ગયા છીએ બકાલું ઉતારવા. કેટલું ઉતાર્યું કે નહીં? હજી તો શરૂઆત કરી છે. 2 સીબડા મળ્યા છે અને 1 સૂર્યું મળ્યું છે. કેવું સીપડું છે? સીબડા મોટા છે એટલે બહુ મોટા ની માપ કરના છે જો. હા, મસ્ત છે. અને આવડું વણ થઈ ગયું છે. વરસાદ હવે આવતો જાય છે અને વણે થોડુંક મોટું થઈ ગયું છે. ગુવાર થઈ ગયો છે. ગુવાર ઉતરે તો લઈ લેજે. ગુવાર નો શાક મને બહુ ભાવે છે. ગુવાર હું લઈ લઈ પણ પેલા મને સીબડા જોવા દો. ઠીક. અને જો ભાઈ, જો મિત્રો, આપણું વણ છે. હે હું કેટલું મોટું જબર થઈ ગયું. હવે આને લઉં કે પકવા દઉં? હું સૂર્યું કરતો એ લઈ લે. લઈ લો. હા, કેવું છે બતાય તો, બહુ મોટું છે હો. જોવા દે તો. શાક કરવામાં સાયલું થોડીક વધારે ઉતારવી પડે. હા લઈ લો. હા, લઈ લે, બતાય તો. ઓહો, બહુ મોટું થઈ હમણાં કોઈ આવ્યું નહીં હોય ને વાડીએ વરસાદ નું, એટલે એવડું મોટું થઈ ગયું છે. આવડું છે. અને આ વેલા પીળા પડી ગયા છે, દવા છાંટવાની છે. તો મિત્રો, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અમે ને અમારો આ યક્ષુભાઈ પટેલ આવી ગયા છે વાડીએ. આજે ગુરુવારની અમારે રજા છે. અમારે લીલિયા ગામમાં આજે ગુરુવારની રજા રહી છે. અમારે અહીં લીલિયામાં ગુરુવારની રજા રહી છે. જો ઓલી ધોળાવાળી ટ્રેન આવે જો અત્યારે. જો હે 4:30 થયા છે. જો આમથી ટ્રેન આવે છે. ઓલા બંબારિયા મોટા અક્ષો દેખાય છે. ત્યાંથી ટ્રેન જાય છે. જો જાય, તને નહીં દેખાય. તો દોસ્તો, અમે જો આવી ગયા છે વાડીએ અને આજે અમારે રજા હોય. અમારે લીલિયામાં કારખાને આજ દિવસની રજા રહી છે. લીલિયામાં હીરામાં થોડુંક મંદી છે. ધીમે હાલે છે કારખાના. અને હમણાં નવા બ્લોગ બનાવીએ છીએ ને નવા વિડીયો બનાવીએ છીએ. તો યુટ્યુબમાં મિત્રો તમે સપોર્ટ કરો છો. થેન્ક યુ મિત્રો. તમે હવે અમારે 300 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો અમારે જટામાં સપોર્ટ કરજો અને નવા સબસ્ક્રાઈબર વધે એવું કરજો. જો બોલતા નથી આવડતું પણ અમે નવા બ્લોગ યુટ્યુબમાં બનાવીને મૂકવી છીએ અને અમારા ફેમિલીના કોમેડી વિડીયોમાં બનાવીએ છીએ. ખાસ તો અમારા યક્ષુભાઈ પટેલના વિડીયો બનાવું છું. તો મિત્રો, અમારા બ્લોગમાં અમને સપોર્ટ કરજો અને લાઈક કરજો. હા, અને જેમ અમારા સબસ્ક્રાઈબર વધે એવું અમારા માટે કરજો, સપોર્ટ કરજો. થેન્ક યુ મિત્રો. અને આપણે તો હું હીરા ગહવા જાઉં છું ને સાઈડમાં હું વિડીયો બનાવું છું. કેમ કે હું હીરામાં કારખાનામાં પટ્ટા મારો બાંધ્યા પગારમાં છું. 10,000 પગાર મારો છે. અને મારી ઘરવાળી કારખાને હીરા ગહવા જાય છે. એનું 4-5 હજારનું કામ થઈ જાય છે. તળિયામાં કામ કરે છે. અને અમે આ રજા હોય ત્યારે અમે વાડીએ આવીએ છીએ. આ અમારી વાડી છે અને વાડી અમે ભાગું આપી દીધું છે. અને આવી રીતના મોજ મસ્તીથી અમે અમારું જીવન વિતાવીએ છીએ. તો મિત્રો, તમે પણ અમને યુટ્યુબમાં સપોર્ટ કરો. તો અમારું યુટ્યુબમાં અમે સપોર્ટ કરો તો અમારે યુટ્યુબમાં ચેનલ સારી હાલવા મળે. અને અમારે સાઈડમાં અમે ઘર ખર્ચો ને એમ યુટ્યુબમાં અમારે નીકળતા આવવા મળે. અમારે 1000 સબસ્ક્રાઈબર જલ્દી થઈ જાય એવું કામ કરી દેજો મિત્રો. અને થેન્ક યુ. ફરીવાર તમને કહું છું થેન્ક યુ મિત્રો. યુટ્યુબમાં સપોર્ટ હવે અમારે આવવા મળ્યા છે. તો મિત્રો, થેન્ક યુ કહેજો.
બ્લોગ પૂરો કરવો છે. થેન્ક યુ. સારું મિત્રો, અમે આ બ્લોગ હવે પૂરો કરીએ છીએ. ફરીવાર કહું છું, અમારી YouTube માં ચેનલ છે વિપુલ સાવલિયા. અમે હજી બ્લોગ માં તાજા છીએ એટલે અમને જેવો આવડે એવો બ્લોગ બનાવી છીએ. બાકી અમે પછી બ્લોગ બનાવવા મળશું એટલે અમને આવડી જાય પછી અમે ડેલી બ્લોગ મૂકશું. હજી અમે YouTube માં નવા છે, 300 સબસ્ક્રાઈબર થયા છે, એટલે હજી અમે નવા છે એટલે નવા બ્લોગ બનાવીને મૂકવી છે. કાતડી લઈ ગયો, ધ્યાન રાખજો. આ ક્યાંય ઓલું કરતો નહીં હો, વાગી જાય મારે જ બીએમ. ફરીવાર કહું છું મિત્રો, અમને સપોર્ટ કરજો અને અમારી યુટ્યુબની ચેનલને તમે સપોર્ટ કરજો. શોર્ટ વિડીયો અને કોમેડી વિડીયોને શેર કરજો, લાઈક કરજો. થેન્ક યુ મિત્રો, થેન્ક યુ.